कुहू। हे मारा मुरलीधर, हे मारा बांसुरी वाला, हे मारा कृष्ण कन्हैया, मारा गोपाल, गायो ना रखेवाड़ गोपाल। कुहू कुहू। वाह, ब्यूटीफुल, स्वप्न सुंदरी, स्वर्गनी अप्सरा, क्या खूब लगती है। ईश्वरे ईश्वरे સુમસ્ત સ્વર અને રૂપ આપ્યું છે. પહેલી જ નજરમાં હું તો દીવાનો થઈ ગયો. એ અંજાન દોસ્ત, હું આવું છું તારી પાસે. આજા આજા મેરી સનમ, આજા. ओह माय गॉड, मेरा प्रेम तो चली गई मेरी जान. હવે હું એને ક્યાં ગોતીશ? એ હુસ્ન પરી દિલમાં ધ્રાસકો આપીને ચાલી ગઈ. ના નામ આપ્યું, ના ઓળખાણ. અજ્ઞાન થઈને આવી ને અજ્ઞાન થઈને. Oh my unluck. ક્યાં ચાલી ગઈ એ મારી ઉષ્ણ પરી અપ્સરા? ઓહ, હા બ્યુટીફુલે તો મને પાગલ કરી દીધો છે. હજી તો પહેલી મુલાકાત પણ નથી થઈ, ત્યાં તો દરેક જગ્યાએ એ જ દેખાય છે. એ મારી સ્વપ્ન પરી ખરેખર ખરેખર એ બહુ જ ખૂબસૂરત છે. કુદરતે કેવું રૂપ આપ્યું છે કે ભલભલા પુરુષને ઘાયલ કરી દે. ओ माय ड्रीम गर्ल, धक धक करती आवी जाने हमारी लाइफ में. तू छुपी है कहाँ, मैं तड़पता यहाँ. तू छुपी है कहाँ, मैं तड़पता यहाँ. लव यू डियर. ओ जाने मन, तने क्या गोतू क्या? વીજળીના વેગે આવી અને વીજળીના વેગે ચાલી ગઈ. પણ હું પણ પાગલ પ્રેમી છું, પાગલ. તને ગોતીને મારા હૈયે હક કરીશ ડિયર.
ત્રણ ચાર વખત રિંગ કરી પણ ફોન રિસીવ કેમ નથી થતો? હજી એક વખત ટ્રાય કરી લઉં. હેલો, હલો, કોણ? હું નિતેશ પટેલ બોલું છું. ઓ અચ્છા, મંજુ ફઈએ કહેલ તે જ ને? હા હા, હાઉ આર યુ? ફાઇન, યુ? આઈ એમ ઓલ્સો ફાઇન. ઓકે, બાય. અરે અરે અરે, એક મિનિટ, વાત તો સાંભળો. પણ હું આવી અજાણી વ્યક્તિ સાથે વાત નથી કરતી. તમે મારી એક વાત સાંભળો, પછી ફોન કટ કરી નાખજો. ઓકે, ઠીક છે, પણ જે કહો એ શોર્ટમાં, હા, કેમ કે મારા મમ્મી આવી જશે અને મારા ફેમિલીમાં આ બધું એલાઉડ નથી. નિકીજી, એ મધુરા દિવસે પ્રથમવાર મેં તમને જોયા અને હું તમારો દીવાનો બની ગયો. આઈ લવ યુ. હા, મારો પ્રેમ એકતરફી છે, પણ જો તમે તેને સ્વીકારો તો, અને ન પણ સ્વીકારો તો પણ જિંદગીભર હું તમને પ્રેમ કરતો રહીશ, એ ફાઇનલ છે. અરે, આ પ્રેમ ન કહેવાય. અને જુઓ, મને છે ને આ બધું પસંદ નથી. પણ મને તો તમે પસંદ છો. પરફેક્ટ, તમે પરફેક્ટ લવ. અરે નિકીજી, તમે તો મારા દિલમાં કેદ થઈ ગયા છો. પ્લીઝ, હું મિડલ ક્લાસ ઘરની દીકરી છું અને મારે તો છે ને મારા મા બાપ કહે ને ત્યાં જ પરણવું પડે, અને અમારે આવા પ્રેમ ફેમ ન હોય. અને જુઓ, મારા સંસ્કાર આવા પ્રેમ પ્રેમ ન સ્વીકારે. હા, તમે તમારા સંસ્કારોને સાચવજો, પણ હું મારા પ્રેમને સાચવીશ અને નિભાવીશ. અરે પણ હું તમારે લાયક નથી, અને હજી તો મારું એજ્યુકેશન પણ ચાલુ છે. ઓકે, આઈ રિક્વેસ્ટ, તમે નિરાતે મારી પ્રપોઝલને વિચારજો અને નિર્ણય લેજો. ઓકે, ઠીક છે, પણ તમે હવે મને ફોન ન કરતા. હું મારા નિર્ણયની જાણ તમને ખુદ કરીશ. ઓકે ઓકે, આઈ પ્રોમિસ, હું ફોન નહીં કરું. થેન્ક્સ, બાય. વેલકમ. ઓકે, બાય, સી યુ. ક્યાં કરે? સાચે જ આ દુનિયામાં પાગલ માણસોનો તૂટો નથી. હજી સુધી એને જોયો નથી એનો પરિચય, અને આમ અજાણ્યા સાથે પ્રેમના જ બંધન. ના બાબા ના. મને તો તમે પસંદ છો. પરફેક્ટ, તમે પરફેક્ટ લવ. અરે નિકીજી, તમે તો મારા દિલમાં કેદ થઈ ગયા છો. ખરો દીવાનો થયો છે, પણ વાત પરથી છોકરો લાગે છે પરફેક્ટ. એકતરફી પ્રેમનો માહોલ રચી દીધો. પણ મારા જીવનમાં સુખ આવશે કે દુઃખની આંધી? પ્રેમને પામીશ કે દગો? ખુશી કે ગમ?
આજ એક વીક પૂરું થઈ ગયું પણ નિકીનો આન્સર ના આવ્યો. શું મારા પ્રેમને રિજેક્ટ કરશે? મારા પ્રેમની મોસમ નહીં ખીલે? મારી લાગણીની વ્યથા એ નહીં સમજે? ઘણાય સવાલ છે પણ જવાબ ફક્ત મૌન. ચાલો રાહ જોઈએ નિકીજીના જવાબની. વિચારોમાં અને વિચારોમાં અઠવાડિયું જતું રહ્યું. ક્યાં કરે? હા કહું કે ના? પણ અજાણ્યો પ્રેમી પ્રોમિસનો તો પાક્કો છે. એકવાર મળવાનું કહું, પછી રાધાકૃષ્ણની ઈચ્છા. પ્રેમ એટલે સાહસ, વાવાઝોડું, ભંટોળ, અને દરેક પ્રેમી એકવાર સાહસ તો કરે જ છે. શું કરું? હે તુલસી માતા, મારી ઉપર કૃપા કરજો અને મને સાચો રસ્તો બતાવજો, અને મારા ફેમિલી ઉપર કલંક ન લાગે એનું ધ્યાન રાખજો. જય તુલસી મૈયા. ફોન કરું. વાહ, આવ્યો ફોન આવ્યો. અરે મિસ કોલ. ખરી કસોટી થાય છે. ફોન તો નહીં કરે, પ્રોમિસનો પાક્કો છે. પણ હું પ્રોમિસ તો નહીં જ તોડું. ઓકે, મેસેજ કરી દઉં. હું મેસેજ કરું. થેન્ક યુ સો મચ. વેલકમ. પ્લીઝ કોલ મી. રિપ્લાય આવ્યો, વેલકમ, પ્લીઝ કોલ મી. વાહ વાહ વાહ. ચાલો, પ્રાઇમરી એક્ઝામમાં તો પાસ થઈ ગયો. કુછ તો અચ્છા હો રહા હૈ. લાગે છે કે હવે મારી ગાડી પાટે ચડી ગઈ ખરી. ફોન કરી દઉં. હેલો, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. સીધી મૂળ વાત પર આવી જાઉં છું. બોલો તમારો નિર્ણય. યસનો છે, પણ મૂંઝવણની ખુશી વચ્ચે યસનો થયા કરે છે. જીવનની રાહ પર ચાલવાનું છે તો નિર્ણય લેતી વખતે મૂંઝવણ તો થશે જ, પણ હિંમત રાખીને. બસ, એટલે પ્રપોઝલમાં તો તમારી ધીરજ, તમારું પ્રોમિસ અને નેચર ગમ્યા. હા, પણ પ્રપોઝલ શું છે તે ટેલ મી. રૂબરૂ મળવાની ઈચ્છા છે. પછી ચોક્કસ, તમે કહો ત્યાં મળીએ. એકબીજાને મળીએ, જોઈએ. રાઈટ? રાઈટ. પણ મળશું ક્યાં? જે જગ્યાએ પ્રથમવાર જોયા હતા અને તમારો દીવાનો થયો હતો એ લકી જગ્યાએ મળીએ. ઓકે, ટ્રાય કરું છું આવવાની, મારા ઘરની પરિસ્થિતિને ધ્યાને લઈને. કંઈ વાંધો નહીં, પણ મને ભરોસો છે મારો પ્રેમ તમને ખેંચી લાવશે. પણ સમવિચાર અને આંખો એક થાય એવી મારી મનની ઈચ્છા છે નિકી. વોટ? નિકી? મેં તો મારા દિલમાં તમારું નામ નિકીથી જ દોરેલું છે અને સેવ પણ કરેલું છે. હા, પણ નિકી ગમ્યું. જુઓ, મારા હાથમાં ગુલાબ હશે તો તમને ઓળખતા વાર નહીં લાગે. જોજો. હા, થોડાક ઓળખાઈ ગયા અને થોડા ઓળખી લઈશું. ઓકે, બાય. બાય. प्यार तो होना ही था निकी डार्लिंग.
નિકી આવશે કે નહીં? પહેલી મુલાકાત થશે કે નહીં? મારા પ્રેમની પતંગ ઉડશે કે નહીં? ઘણા સવાલ છે મનમાં. આ લવલી પતંગિયું આવશે તો ખરી ને? જોઈએ, વેઇટ તો કરું. હાય, આઈ એમ નિકી, બરાબર ને? આઈ એમ સોરી, નિકી જ ને? યસ રાઈટ, આઈ એમ નિતેશ. રાઈટ રાઈટ. થેન્ક્સ. રાઈટ, તમે આવ્યા ને. હું જેને પ્રેમ કરતો હતો એ તસવીરને રૂબરૂ જોયાનો હરખ છે. जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा. अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा. હેલો મહાશય, હેલો. ઓહ સોરી, તમને જોયા પછી હું સ્પીચલેસ થઈ ગયો છું. કેમ વાત કરું? હું તમને પ્રેમ કરું છું એ જ કેવું છે ને? હા હા. મિસ્ટર, તમારી મારા પ્રત્યેની લાગણી છલોછલ ભરેલી છે. તમે પ્રેમાળ પ્રેમી છો. તમે તમારા કરેલા પ્રેમને બરાબર નિભાવશો એની પણ મને ખાતરી છે. તમે એકતરફી પ્રેમ કરો છો એ પણ મને ખબર છે. તમે જે પ્રોમિસ આપ્યું તે પણ ખુશી ખુશી નિભાવશો એ પણ મને ખબર છે. પણ તો પછી પણ કેમ? વાય? તમારો ને મારો સથવારો શક્ય નથી, કારણ કે તમે ધનવાન ઘરના નબીરા અને હું મિડલ ક્લાસની મર્યાદાને સંસ્કારના શીખને ધૈર્ય રાખતી સીધી સાદી છોકરી છું. તમારા ને મારા બંનેના છેડા ભેગા થાય એમ જ નથી. પ્રેમને કોઈ બંધન નથી નડતા. એ તો એકબીજાની હૂંફનો પડછાયો બનીને હમસફર બની જાય છે. પ્રેમની ખાઈ નરક જેવી હોય છે. તેમાં પડ્યા પછી સમાજમાં લાંછનરૂપ પ્રેમ પુરાણ બની જાય છે. ઓકે, એક સવાલ નિકી. પૂછો. હું તમને પસંદ કરું છું અને દિલો દિમાગથી તમને પ્રેમ કરું છું, અને હું પ્રેમને બરાબર નિભાવીશ. પણ હું તમને પ્રેમ ન કરું તો? હું છેલ્લા શ્વાસ સુધી તમને પ્રેમ કરતો રહીશ. એ મારું પ્રોમિસ છે. આટલો બધો વિશ્વાસ કરો છો તમે તમારા પ્રેમ પર? સાંભળ, હું જે પ્યાર કરું છું ને એને લોકો ગાંડો અને પાગલ કહે છે. પણ હાજી, હું તમને ક્યાં લવ કરું છું? પણ હું તો તને દિલથી પ્રેમ કરું છું. તું મને પ્રેમ કરે કે ના કરે, હું તો તને આપણા સપનામાં ખ્વાબમાં લવનું વાવેતર કરીને લીલો છમ રાખીશ. ઓકે, સોરી, હવે મારે જવું પડશે. કદાચ મારા ફાધર. કેમ આ કહાનીને આવી રીતના અધૂરી મૂકીને જશો? હું તમારા શુદ્ધ સંકલ્પવાળા પ્રેમને આંતરમનથી સમજવાનો પ્રયત્ન કરીશ. પણ શું? મારો પરિવાર, સમાજ અને સંજોગો આપણને એક નહીં થવા દે. હિતેશ, તમે મારી પરિસ્થિતિને સમજો. ઓકે, જેવી તમારી મરજી. હું તો તમને પ્રેમ કરતો રહીશ. તમે હા કહો કે ના. કદાચ તમારું પથ્થર દિલ પીગળે અને મારી લાગણીઓને પ્રેમ સ્વરૂપે સ્વીકારીને તમે વિડીયો કોલમાં વાત કરો એવી મારી રિક્વેસ્ટ છે. કારણ કે શું કારણ? કદાચ આ આપણી છેલ્લી મુલાકાત હોય. કેમ છેલ્લી મુલાકાત? કદાચ તારો નિર્ણય. એક મિનિટ સાંભળો તો ખરા. ખરો પાગલ દીવાનો પ્રેમી છે અને પાછો સોમાન. વારી જાઉં તારા પર નિતેશ રાજા.
નિતેશ, યસ, હું તારી નિકી અને તું મારો નિતેશ. ઓકે. ઓકે ઓકે ડિયર. પણ હા યાર, તું તો મસ્ત મસ્ત લાગે છે. સ્વર્ગની પરી. વેરી બ્યુટીફુલ નિકી ડાર્લિંગ. હો, ઇટ્સ ઓકે. કેમ છો? ઘાયલ પ્રેમીને પૂછે છે કેમ છો. तेरे बिना हम दुखी दुखी है मेरे यार. अगर હા પ્રિન્સ, મેરે નિતેશ રાજા, તારા પ્રેમને સ્વીકારું છું. આઈ લવ યુ. અબ ખુશ? અરે બહોત ખુશ. લવ યુ ટુ નિકી ડાર્લિંગ. थैंक यू वेरी मच. વેલકમ. તે મને અને મારા પાગલપણાને સ્વીકારી લીધો. સુખ દુઃખમાં નિસ્વાર્થ ભાવે પ્રેમનગરમાં આપણે સદૈવ પ્રેમ કરતા રહીશું. પ્રેમ તો જીવનભર કરીશ. મારું દિલ પણ તમારા નામે કરી દઈશ. પણ આપણા બેનું મિલન થશે કે કેમ એ સવાલ છે. વર્તમાનમાં જીવી લે યાર. જે મળે તે પામી લઈશું હસતા હસતા. મેરે નિતેશ રાજા, તમને સમજવા બહુ અઘરા છે. હા, સમજ્યા પછી તમારા મનમાં ક્યારેય શક નહીં થાય. એનો પ્રોમિસ આપું છું. નિકી ડિયર, ઓકે, બાય. એક રિક્વેસ્ટ છે. બોલીએ જનાબ. રૂબરૂ મિલન તો અશક્ય છે પણ ડિજિટલ મિલન થાય એવી મનની ઈચ્છા છે. વાય નોટ? ચોક્કસ. મોકો મળે હું વિડીયો કોલ કરતી રહીશ અને વોટ્સઅપ ચેટિંગ પણ કરીશ. ખુશ? હોતી ખુશ. થેન્ક્સ. લવ યુ માય ડિયર. લવ યુ નિકી. લવ યુ ટુ. બાય મેરે પ્રિન્સ રાજા. થેન્ક્સ ગોડ, મને મનગમતું પાત્ર મળ્યું અને એ પણ શુદ્ધ પ્રેમના લાલ રંગમાં રંગાઈ ગયું. હવે તો બંને ખુશ. જે દરરોજ મને વિડીયો કોલ કરીને દર્શન આપતી મારી નિકી રાણી, અચાનક અઠવાડિયાથી ના કોઈ વિડીયો કોલ, ના વોટ્સઅપ ચેટિંગ, ના ફોન. શું થયું હશે? એની તબિયત તો સારી હશે ને, કે કોઈ બીજી મુશ્કેલી? ઓહો, મને નિકીની બહુ ચિંતા થાય છે. એની તબિયત તો ખરાબ નહીં હોય ને? શું થયું હશે? ફોન કરું. હાય નિતેશ રાજા. પેલા એ કહો મેડમ, આટલા દિવસ ક્યાં હતા? 10 દિવસ 10 વર્ષ જેવા થઈ ગયા મારા માટે. અરે સાંભળો તો ખરા. તારી તબિયત તો સારી છે ને? કોઈ બીજી મુશ્કેલી થઈ? પ્લીઝ યાર કે. મને તારી ચિંતા બહુ થાય છે. અરે કોઈ મુશ્કેલી નથી અને તબિયત ટનાટન છે. તો કેમ ફોન ના કર્યો? અરે મારી એન્યુઅલ એક્ઝામ નજીક આવે છે અને હું મારી ફ્રેન્ડ જગીના ઘરે રીડિંગ કરતી હતી. ત્યાં કેમ? તારા ઘરે નહીં? મારી પાસે લેપટોપ નથી. એટલે આ પ્રેમની વચ્ચે લેપટોપ આવ્યું. સોરી રાજા, પણ શું કરું? ઓકે, કુરિયરમાં એક લેપટોપ અને ડ્રેસ મોકલું છું. ગિફ્ટ રૂપે. રાઈટ? પ્લીઝ, મારે કંઈ જ નથી જોતું. નો ગિફ્ટ. અને આવા ખોટા ખર્ચા ન કરતા, ઓકે? આપણા પ્રેમની વેલ્યુ સામે ગિફ્ટની કોઈ વેલ્યુ નથી ડિયર. કુરિયર મળી જાય એટલે મેસેજ કરી દેજે. અને પરીક્ષામાં સરસ તૈયારી કરજે ડિયર. ઓકે મારા ગોંડા હાબી.
લવ યુ. અરે રૂકો રૂકો, લવ યુ કોણ કહેશે? આઈ લવ યુ ટુ ડિયર. ઓકે, બાય. મેડમ, આ તમારું કુરિયર આવ્યું છે. આમાં સહી કરી આપ. નેહા, શું છે આ બધું? કંઈ કંઈ નહીં મમ્મી, આ તો આ આ લેપટોપ, ડ્રેસ મટીરિયલ કોણે મોકલે? બોલ તો જોઈ. મમ્મી મારી ફ્રેન્ડ પેલી બોમ્બે ગઈ છે ને એણે. વાહ, માને ઓલો બનાવસ? જુઠ્ઠું બોલતા શીખી ગઈ એમ ને? ના મમ્મા, સાચું જ કહું છું, મારી ફ્રેન્ડે જ મોકલેલ છે. તારી માં છું માં, તારી આંખો બધું કહી દે છે. હવે તું સાચું કહે છે કે તારા પપ્પાને? પણ મમ્મા સાચે જ. હવે તારી માં પાસે બધી દિલની વાત કરી દે. ઓકે. મારી માં, સરોજ માં, મારી ફ્રેન્ડ, હું તને બધી વાત કરું છું. મમ્મા વાત જાણે એમ છે ને, ઓહ, વાત એમ છે. ભણતા ભણતા પ્રેમમાં પડી? સાચે જ મમ્મી, નિતેશ મને ખરા દિલથી પ્રેમ કરે છે, તે પણ સંસ્કાર અને મર્યાદામાં રહીને. એટલે જ આટલી કિંમતી ગિફ્ટ મોકલી? નિતેશે મોકલી, મેં ના પાડી હતી મમ્મી, તો પણ મોકલી. દીકરા રૂપિયાના જોડે પ્રેમ કરે ને એ ક્યારેક પણ હું તારી જ દીકરી છું માં, તને કલંક લાગે ને એવું ક્યારેય નહીં કરું. પણ હવે પ્રેમ થતા થઈ ગયો, શું કરું? દીકરી, તારો બાપ આ સંબંધ નહીં સ્વીકારે. એને તો જ્યાં સારું ઠેકાણું લાગશે ને ત્યાં તારા 4 ફેરા ફેરવી દેશે. સમજાય છે ને મારી વાત? માં, આ જ વાત મેં નિતેશને પણ કીધી. આપણો પ્રેમ સાચો, પસંદગી સાચી, પણ સંસ્કાર સાથે રચવું પણ શક્ય છે. દીકરી, તારી માને અંધારામાં રાખીને આ પ્રેમ તાંતણા ક્યારે બાંધ્યા? માં, આ પ્રેમના બીજ રોપાણા એને 2 વર્ષ થઈ ગયા. દીકરી, મિડલ ક્લાસ ઘરની દીકરીના સપના ક્યારેય પૂરા થતા નથી. અને જો આ તારા પ્રેમની વાત કોઈને ખબર પડી ને તો સમાજ પૂરેપૂરો બદનામ કરશે તને અને આપણા પરિવારને. સમજાય છે ને? માં, એક વાત યાદ રાખજે, હું મારા જન્મદાતાને જરાય પણ દુઃખ થાય ને એવું એક પણ પગલું નહીં ભરું. મને મારા પર, મારા નિતેશ પર અને મારા પ્રેમ પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે. દીકરી, મને તારું ભવિષ્ય જાળવીને આગળ વધજે.
થેન્ક યુ વેરી મચ એટલું સરસ કિંમતી લેપટોપ આપવા માટે અને તમારા ડ્રેસની પસંદગી. અરે નિકી ડાર્લિંગ, સરપ્રાઈઝ આપી દે તો. થેન્ક્સ મારી પ્રેમી પંખીડી. યુ આર ઓલવેઝ વેલકમ પ્રિન્સ બાબા. બેબી, તું હવે મારી પકડમાં છે. છોડ, ક્યાં હું તારી બાહોમાં જ. એવું ના બોલીશ. હું તારા વગર નથી રહી શકતો. પ્રેમની તડપ શું છે એ તું ક્યાંથી જાણતી હોય? હું ક્યાં રહી શકું છું તારા વગર? 24 કલાક બસ તારા જ વિચારોમાં ખોવાયેલી રહું છું. એ મારી પ્રેમ મૂર્તિ, પ્લીઝ મને છોડીને ક્યાંય ન જતી. નથી ગમતું તારા વગર, પણ આ સમાજના બંધન નડે છે. ભરપૂર પ્રેમનો ખ્વાબ મળે છે. આજ રૂબરૂ મળ્યો, ખૂબ હેપી. મધુર મિલન, વાહ. પણ આ ક્ષણિક મિલન છે, હમણાં જુદા થઈ જાશું. એ મારી નિકી રાણી, ચાલને ક્યાંક દૂર ચાલી જઈએ, ત્યાં તું અને હું બસ એકલા જ હોઈએ. મારા ગાંડા આબી, હું પણ એ જ ઈચ્છું છું, પણ સમાજ, પરિવાર. સમાજ અને પરિવારની બીક રાખીશું તો તડપતા જ રહીશું. મારી મજબૂરી છે, બાકી આપણો પ્રેમ તો અમર છે. તમને પામવું એ મારા હાથમાં નથી, અને લગ્ન બંધન તો સાવ જ શક્ય નથી. નિકી ડાર્લિંગ, આપણા લગ્ન થાય કે ના થાય, આપણે સાથે રહીએ કે ના રહીએ, એની મને પરવા નથી, પણ છેલ્લા શ્વાસ સુધી આપણો સાથ રહે એ પાક્કું છે. સેલ્યુટ છે તમારી સમજદારીને ડિયર. એક દિલની ઈચ્છા છે, જો તું ખુશી ખુશી હા કહે તો. અરે મારા ગોંડા હબી, બોલો ને, શું તમારી ઈચ્છા છે? તમારી ઈચ્છા માટે તો હું મરવા પણ તૈયાર છું. હા, એવું ના બોલીશ પ્લીઝ. ઓકે, બોલ, શું ઈચ્છા છે તારી? જો તું માને તો આપણે મંદિરમાં જઈને. પણ ક્યાંક નહીં પપ્પાજી, પ્લીઝ પ્લીઝ નિકીને ના લઈ જાઓ. નહીં, અમારો પ્રેમ સાત્વિક છે. નહીં પ્લીઝ. અરે શેઠ, નિકી. જાગો જાગો શેઠ, જાગો. નહીં. શેઠ, સપના સાચા ના હોય. હે? ના. મારા ગોંડા હબી, મારે તમને કંઈક કેવું છે. બોલો ને, હુકમ કરો. હું શું કહું છું? હા કહો. ખૂબ ખુશી તું મને આપે છે. આપણી વારંવારની મુલાકાતથી દિલ ખૂબ જ ખુશ થઈ જાય છે. હા, ફક્ત મુલાકાત,
થોડી ક્ષણનું મિલન અને પછી વિરહ. શું કરું? હું લાચાર છું. એક વાત કહું, બોલો ને ગુંડા આપી. કાલે રાત્રે સપનામાં આપણે લગ્ન કર્યા ને, અને પછી પછી શું થયું? પછી તારા પપ્પા તને હાથ પકડીને લઈ ગયા ને હું જાગી ગયો. ઓહ, સપનામાં પણ સુખ નથી મળતું. તને હું પ્રેમની રિંગ તારી આંગળીમાં પહેરાવું અને મનોમન સગાઈના બંધનમાં બંધાઈ જાય એવી ઈચ્છા છે. વાય નોટ? હું તારી પહેરાવેલી રિંગ કાયમ યાદ રૂપે મારી આંગળીમાં રાખીશ અને તને યાદ કરીશ મારા હબી. તો ચાલ ને, આપણે એકબીજાને હાર પહેરાવીને લગ્નના બંધનમાં બંધાઈ જઈએ. તમે મારી મનની ઈચ્છાને વાચા આપી. લવ યુ રાજા. તો આજે આ 11 ઓગસ્ટનો દિવસ યાદગાર દિવસ છે. હવે પછી આપણે આ દિવસને એનિવર્સરી ડે તરીકે ઉજવશું. રાઈટ મારા કોંડા આવી, રાઈટ. ઊભી રહે, હું હાર લેતો આવું. હેલો મેડમ, તું રડે છે કેમ? શું વાત છે? નિકી રાણીની આંખ રડી રડીને લાલ થઈ ગઈ છે. વોટ પ્રોબ્લેમ? ગઈકાલે છોકરો જોવા આવ્યો હતો. મમ્મી પપ્પાને ગમી ગયો છે અને પપ્પાએ ત્યાં મારો સંબંધ નક્કી કરી નાખ્યો અને મને પૂછ્યા વગર આવતા વીકમાં સગાઈ પણ નક્કી કરી નાખી છે. અને પ્રિન્સ, તારા વગરની જિંદગી. પેલા રડવાનું બંધ કર. સોરી, હું તારા પ્રેમને પામી ના શકી. અરે પગલી, તને અને મને ખબર છે કે આપણે પ્રેમ તો કરશું, પણ લગ્નરૂપી બંધન તો ભાગ્યમાં જ નથી. પણ આમ અચાનક બીજો પુરુષ મારા જીવનમાં આવે ને મા બાપની ખુશી માટે એ સાથે જીવન સંસાર શરૂ કરવાનું. અને તને ડિયર, તું તારા જીવન સાથી સાથે ખૂબ સુખી થા. સદૈવ વસતી રહે. અને મારું સુખ પણ તને. તું મને સુખ આપીશ અને તું તો દુઃખના દાવાનળમાં જીવનભર. હવે તું તારા સંસારમાં ઓતપ્રોત થઈ જજે અને તારા નિતેશને ભૂલી જજે. તને ભૂલું? મારા પ્રિન્સ રાજા નિતેશને ભૂલું? ચાલ મને કે, તું મને ભૂલી શકીશ? બોલ, તું મને ભૂલી શકીશ? ક્યારેય નહીં. બસ આપણા પ્રેમના સહારે ભૂતકાળની યાદોમાં રહીને જિંદગી જીવી લઈશ. હું તને કેમ ભૂલું? મેં 4 દિવસથી તને પ્રેમ કર્યો છે નિતેશ. 11 ઓગસ્ટને યાદ રાખજે. નિકી, અને જ્યારે જરૂર પડે ત્યારે આ નિતેશને અડધી રાત્રે પણ મેસેજ કરજે. આ મારું પ્રોમિસ છે. ગુડ બાય નિકી. ગુડ બાય. ગુડ બાય. લવ યુ ડિયર.
કહું છું શું વાત છે? આ ચહેરો એટલો જાગો કા? ક્યાં મૂંઝવણ ધણી? મૂંઝવણ? અરે દીકરીના બાપને ક્યારેય સુખ ન મળે, કાયમ દુઃખી જ હોય. દીકરીની ચિંતા હે અધમોવો થઈ જાય એનો બાપ. દીકરી સુખમાં જાય છે. અરે ઊંચું કુટુંબ છે અને ધનવાન ખાનદાન છે, પછી મૂંઝવણ શેની? અરે એ તો મૂંઝવણ છે. એ અતિ ધનવાન અને આપણે મિડલ ક્લાસના માણસો. સારા સગા મળે ને તો આ અમીર ગરીબના લેખા જોખા ન હોય નિકીના પપ્પા. અરે સરોજ, વાતું કરવી સહેલી છે, પણ જ્યારે માથે પડે ને ત્યારે ખબર પડે. પેલા મને ઈ કયો, આ મૂંઝવણ શેની છે? વેવાઈનો ફોન હતો. લે લે, તે શું કીધું? વેવાઈએ કીધું, અરે જાજરી જાન છોડીને આવશે તો એને સાચવવાની ને. હોવે, જાનૈયાઓની પૂરેપૂરી મહેમાનગતિ કરીશું નિકીના પપ્પા. મોટી જાન આવે એટલે રૂપિયાની પણ સગવડ વધારે કરવી પડશે ને. વિવાહમાં તો ગમે તેટલા રૂપિયા હોય દેખાય જ નહીં. ઉછીના ઉધારા કહીને રૂપિયા ભેગા કર્યા, પસંદ સાચવવા પૈસા ઉધારે લીધા, પણ હવે આ સગવડ સાચવવા વધારે રૂપિયા હું ક્યાંથી લાવીશ? બસ એ જ મૂંઝવણ છે ધણિયાની, આ જ મૂંઝવણ છે. પપ્પા, રૂપિયાની વ્યવસ્થા થઈ જશે, તમે ચિંતા ના કરો. અરે મારી લાડકભાઈ, તું રૂપિયા ક્યાંથી લાવીશ? રૂપિયાની ચિંતા તમે મારા ઉપર છોડી દો. જોજે હો, ક્યાંક અઘટિત ઘટના. પપ્પા, તમારી આબરૂને ક્યાંય કલંક નહીં લાગવા દો. તમે ચિંતા ના કરો. મને મારી દીકરી પર ભરોસો છે. અરે બધાને પાયે પાય ચૂકી દઈશ. બસ એમ કેવ મારી દીકરીનો પ્રસંગ પૂરો થઈ જાય એટલે બસ. મારી દીકરી સાસરે સુખી સદૈવ રહે એવી જ મનની ઈચ્છા છે. હાય પ્રિન્સ રાજા. હાય નિકી ડાર્લિંગ, કેવી ચાલે છે લગ્નની તૈયારી? ચાલ્યા કરે. આપણા માર્ગ જુદા છતાંય હૈયે તું છે. હા યાર, સમાજનો માર્ગ અલગ પણ દિલનો માર્ગ તો એક જ છે ને જાને મન. હા યાર. અવાજમાં રણકાર નથી જાને મન. શું વાત છે? કોઈ મૂંઝવણ? મારા પપ્પા મૂંઝાયા એટલે અમે બધા પણ મૂંઝાયા. વાય? મારા સસરા મોટી અને જાજેરી જાન લઈને આવવાનું કહે છે. વાવ, એટલે તારા લગ્નમાં જાનૈયા ધમાલ મચાવશે, રાઈટ? યાર, તારું દિલ લોખંડનું છે. તારી નિકી પારકી થઈ ગઈ છે, છતાં તું બહારથી ખુશ છો, પણ ભીતરથી? ભીતર તો ફક્ત મારી નિકીની યાદો અને આંસુ. સોરી મારા ગોંડા હોબી, મને છોડીને હું બીજાની. ચલ તે કે ને, શું વાત છે? તું સાંભળ મારા ગોંડા હોબી, તારી પાસે એક હેલ્પ માંગવાની છે. બોલ, રૂપિયાની જરૂર છે? હા યાર, પ્રસંગ સાચવવા થોડા રૂપિયાની જરૂર છે. બસ આટલી વાત? પરમ દિવસે રૂપિયા તને તારા ઘરે મળી જશે. ઓકે, ખુશ? થેન્ક્સ દોસ્ત. તારા જેવો ભાઈબંધ પ્રેમી મને સાથ હવે પણ નહીં મળે. હા, એક ઈચ્છા છે. બોલ ને ડિયર. તું ઘરચોડું પહેરીને સોળે શણગાર સજીને જ્યારે પરણવા મંડપમાં જાય તો પહેલા મારે તને એક વખત મન ભરીને જોવી છે. અને તું મંગલ ફેરા ફરે ત્યારે મારા ચહેરાને યાદ કરજે નિકી. જાણે કે હું તારી સાથે ફેરા ફરું છું. અને હા, છેલ્લા 2 ફેરા ફરે ત્યારે તું મારો હાથ પકડીને અગ્નિની સાક્ષીએ ફેરા ફરે છે એવું તું ભીતરથી મહેસૂસ કરજે. હા, મારી ઈચ્છા પૂરી કરીશ ને ડિયર? ઓકે પ્રોમિસ. મારા ગોંડા હોબી, હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ.
આ નિકીનું ઘર છે? હા આવો ને. હા તો તું નિકી જ છો? હા પણ તમારી ઓળખાણ? હું મુંબઈથી આવી છું, નિતેશના કાકી છું, અને એને છે ને આ પૈસા મોકલ્યા છે તારા માટે. ચાલો આવો, બેસો તો ખરા. ના ના, અત્યારે છે ને મારે મોડું થાય છે, ઉતાવળમાં છું થોડીક, એટલે. ચા કે કોફી પીને કે આવો તો પછી નિરાતે આવીશ. તમે પેલા છે ને દીકરીના હરખે ભરે લગ્ન કરી લ્યો. હ હાલ જો આવજો. હા. જો દીકરી, તારી અને નિતેશની પ્રેમ કહાની હું જાણું છું. વિધાતાના લેખ ઉપર મેઘ ન થાય ને પ્રેમને છે ને સમજાથી નિભાવો તો ક્યારેય અધુરાશ નહીં લાગે. નિતેશ તને ક્યારેય નહીં ભૂલે હો, એ વાત પાકી. ચાલો હો, બસ છાનરી ચાલો હો, આવજે. યાર કરચોડામાં ખૂબ મસ્ત લાગે છે. કોઈની નજર ના લાગે તને, કાળું ટપકું કરી લેજે. અને તું પણ કોઈ સારી છોકરી જોઈને. ચલ જા, ગોર બાપા સાવધાન સાવધાન કરે છે. હા હવે આપણે પણ સાવધાન થવાની જરૂર છે. યસ, આ છેલ્લી વિડિયો કોલની મુલાકાત આપણી. બસ તુમ ખુશ રહેના. હવે આપણે ફોન પણ નહીં કરી શકીએ. તું હવે સાસરે જઈશ પછી તને સમય પણ નહીં મળે. હા પણ દિલને દિમાગમાં તું જ છે, તું ક્યારેય નહીં ભૂલે. લવ યુ. હા યાર, તારો પ્રેમ મળ્યો પણ તું ના મળી. મળ્યા તો યાદોની જંજીર અને આંસુ. વાહ રે કુદરત, તારા ખેલ. તે નક્કી કરી રાખ્યું તું ને કે બે પ્રેમીઓને ભેગા ન કરવા, વિરહની વેદના સહન કરવા આપીને. હવે તું રાજી ને, ખુશ ને? મારી નિકી મારી યાદોમાં અને મારા દિલમાં જીવંત છે ને છે. कुछ पाकर खोना है। આજે 2 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો. ના નિકીના મેસેજ, ના ફોન,
ના સમાચાર? મારી નિકી સુખમાં હશે કે દુઃખમાં? સાચે જ સાચા પ્રેમીને પ્રેમ મળે કે ના મળે, પણ આંસુ તો મળે જ છે. આંસુ તો મળે જ છે. दो पल के जीवन से एक उम्र चुरानी है जिंदगी कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार